સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના એપીએમસી ખાતે તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને વિતરિત કરાયેલી સાયકલો ક્ષતિગ્રસ્ત અને ગુણવત્તાહીન હોવાની રજૂઆતો વધી છે. લાભાર્થીઓએ સાયકલો ઘરે લઈ જઈને તપાસ કરતા તેમાં ખામીઓ જણાવીને પરત પાછા વળીને રજૂઆત કરી, જેનાથી તંત્ર પર સવાલ ઉઠ્યા છે. તો ગયા અઠવાડિયે લીંબડી ખાતે એપીએમસીના શિક્ષણ વિભાગ અને અન્ય યોજનાઓ હેઠળ કેન્દ્રીય યોજના અંતર્ગત કુલ 200 જેટલી સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું હતું. મુખ્યત્વે ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ અને ગરીબ પરિવારોના લાભાર્થીઓનો સમાવેશ થતો હતો, પરંતુ વિતરણ પછી લાભાર્થીઓએ જાણ કરી કે સાયકલોમાં ચેન, પીડર, હેન્ડલ અને ટાયર જેવા મુખ્ય ભાગોમાં ખરાબીઓ છે. તો એક વિદ્યાર્થી કહ્યું, સાયકલ લઈને ઘરે આવ્યા તો તરત જ તે ચાલે જ નથી. તો અમારા જેવા ગરીબ વિદ્યાર્થીની આ મજાક છે. આ રજૂઆતો પર તંત્રે અધિકારીઓની તપાસની વાત કરી, પરંતુ હજી સુધી કોઈ નિરાકરણ આપવામાં આવ્યું નથી. તો આ ઘટનાથી સરકારી યોજનાની અમલવારી અને તેની કીટ પર અર્પણ કરી પણ આક્ષેપો ઉઠ્યા છે. લાભાર્થીઓએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરીને નવી સાયકલો અથવા જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે. જો તાત્કાલિક પગલાં ન લેવાય તો વધુ વિરોધની તૈયારી દર્શાવાઈ છે, જે શિક્ષણ અને સામાજિક યોજનાઓની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઊભા કરે છે. શું કહેશો? આ છોકરામને સાયકલ મળી હતી, છોકરીને એ લેવા આવ્યા હતા. શું તકલીફ આવી? સાયકલમાં રિંગ આઉટ છે, આખી સાયકલનું હેન્ડલ આઉટ છે અને સ્ટેરિંગમાં કંઈ ઠેકાણા છે નહીં, સાયકલ બરોબર છે નહીં. ભંગાર સાયકલ? હા, ભંગાર જ કેવું કહી શકાય. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.